પીપીસર ફિઝિક્સ ગ્રુપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થની। એની અંદર શું હતું કે જે ડાયપોલો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને વિરુદ્ધ દિશામાં ગોઠવાતી હતી, બરાબર। એમાં ડાયપોલોની વાત હતી। પણ હવે જે પદાર્થની વાત કરવાની છે એનો ઉપયોગ આપણે ઘણો બધો એવો કરીએ છીએ, ઘણો બધો યુઝ કરીએ છીએ ચુંબક બનાવવા માટે, બરાબર। કે એ જે બધા જે પેરામેગ્નેટિક જે ડાયામેગ્નેટિક પદાર્થ એનો ચુંબક બનાવવામાં બહુ ઓછો ઉપયોગ થાય છે, ડાયામેગ્નેટિક પદાર્થોનો તો નથી થતો। કેમ? કારણ કે એ કેવા છે, પ્રતિચુંબકત્વ ગુણધર્મ ધરાવે છે, બરાબર। તો હવે ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરીએ કે એની અંદર ડાયપોલો તો છે કે જે ડાયપોલો તો છે, યાદ કરો ડાયપોલો એટલે શું હતું કે ડાયપોલો શું હતું કે એક જાતના પરમાણુ હતા જે ઇલેક્ટ્રોનના પરિભ્રમણના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હતા, બરાબર। યાદ છે ને કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કે જે ઇલેક્ટ્રોન આવા જ ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે એક જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર, બરાબર, કે આ કઈ છે એન્ટી ક્લોકવાઇઝ આંગળીઓ ફેરવી આપણે જમણા હાથની, તો અંગૂઠો જે દિશામાં આવે એટલે અહીંયાથી બહારની દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર મળશે, એટલે ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં હશે જે એની ડાયપોલ મુવમેન્ટની દિશા છે, બરાબર, જે આની ડાયપોલ મુવમેન્ટની દિશા છે। હવે આ કયો ધ્રુવ છે ભાઈ? આ કયો ધ્રુવ છે? તો નોર્થ ધ્રુવ છે, બરાબર। કે આ નોર્થ ધ્રુવ છે ને, બરાબર ને, કે આ નોર્થ ધ્રુવ છે, બરાબર। ને જો આમ હોય, જો આ રીતના હોય તો એને આપણે સાઉથ પોલ કહીએ છીએ। આ રીતના જોઈ લો, એસ સાઉથ પોલ છે અને આ નોર્થ પોલ છે, ઠીક છે। તો હવે આપણે વાત કરવાની છે અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થની। બીજો ટોપિક છે હિસ્ટેરિસિસ, બરાબર। બીજો એક ટોપિક છે હિસ્ટેરિસિસ, જે કોઈ પદાર્થ નથી, એ એક શું છે ગુણધર્મ છે એનો, બરાબર, કે એનો ગુણધર્મ છે જેને આપણે હિસ્ટેરિસિસ નામ આપવાનું છે, કોઈ પદાર્થ છે નહીં। તો આપણે ચાલુ કરીએ અત્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું, બરાબર। તો ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવામાં આવે? ધ્યાન રાખજો કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, બરાબર, કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ બે જાતના છે। ફેરોમેગ્નેટિક પદાર્થ એ બે જાતના છે આપણી જોડે। કયા છે? એક તો હાર્ડ ફેરોમેગ્નેટિક, અને બીજા છે સોફ્ટ ફેરોમેગ્નેટિક। બીજા કયા છે ભાઈ? સોફ્ટ ફેરોમેગ્નેટિક, બરાબર, કે એક હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને બીજા છે સોફ્ટ ફેરોમેગ્નેટિક। તો આ જે બે પદાર્થો છે એના વિશે આપણે થોડીક વાત કરશું કે કોને કહેવાય હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક। એની પહેલા ફેરોમેગ્નેટિક તો ભણીએ, બરાબર। જો ફેરોમેગ્નેટિક ખબર પડશે તો હાર્ડ ને સોફ્ટ ની વાત કરશું ને। તો આપણે કહીએ કે જે પેરામેગ્નેટિક પદાર્થ હતા, પેરામેગ્નેટિક પદાર્થ, પછી બીજા કયા હતા? તો ડાયામેગ્નેટિક પદાર્થ હતા। કે આ બંને પદાર્થ, હા, ફેરોમેગ્નેટિક પદાર્થ પણ આવી જશે એની અંદર, ફેરોમેગ્નેટિક પદાર્થ પણ આવશે કે જેની અંદર શું છે કે પરમાણુ છે, કોઈ પણ પદાર્થનું બંધારણ છે કે પરમાણુ, અને દરેક પરમાણુ ઇલેક્ટ્રોનની ગતિના કારણે, કોની કારણે? કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે, ઇલેક્ટ્રોનની જે ગતિ થાય છે એના કારણે શું ધરાવે છે? ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, ઠીક છે। કે પેરામેગ્નેટિક હોય, ડાયામેગ્નેટિક હોય, ફેરોમેગ્નેટિક હોય, દરેક પદાર્થ પરમાણુ ધરાવે અને પરમાણુની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, ઠીક છે। કે ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? ધરાવે છે। તો એ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે કોણ? બધા પદાર્થો, બધા પદાર્થોના પરમાણુઓ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, જેને આપણે શું બોલીએ છીએ? ડાયપોલ્સ। કઈ ડાયપોલ્સ? ચુંબકીય ડાયપોલ, ડાયપોલ લખો છો, એક અને એક પરમાણુની વાત કરીએ, ચુંબકીય ડાયપોલ ધરાવે છે બધે બધા પરમાણુઓ। તો હવે તો આ ત્રણમાં શું ફરક? ચલો, આમાં તો શું થતું હતું કે પેરામેગ્નેટિક પદાર્થમાં શું થતું હતું
કે ચુંબકીય ક્ષેત્ર દાખલ, ચલો આ બધાની વાત કરીએ કે જેમાં જે ડાયપોલો છે એ કેવી હતી કે અસ્તવ્યસ્ત હતી, અસ્તવ્યસ્ત હોતી, અસ્તવ્યસ્ત હોય ક્યારે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર હાજર ન હોય, ચુંબકીય ક્ષેત્ર હાજર એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એ ન હોય ત્યારની સ્થિતિ છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ન હોય ત્યારે જે ચુંબકીય ડાયપોલ છે અસ્તવ્યસ્ત હોય. બધાની અંદરની વાત કરીએ પણ આ બેમાં ખાસ કે આ બંનેની અંદર ચુંબકીય ડાયપોલો જે છે એ અસ્તવ્યસ્ત હોય છે ક્યારે, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ના હોય. પણ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ન પણ હોય તો પણ ચુંબકીય જે ડાયપોલો છે એ વ્યવસ્થિત ગોઠવાયેલી હોય, છે. તો કેમ ચુંબક ધારણ નથી કરતું? એનું કારણ છે કે વ્યવસ્થિત ગોઠવાયેલી હોય છે પણ એક ચોક્કસ ભાગની અંદર ગોઠવાયેલી હોય છે અને એ ચોક્કસ ભાગને કહેવામાં આવે છે ડોમેઇન. બરાબર, કે એ ચોક્કસ ભાગને આપણે શું બોલીએ છીએ? ડોમેઇન બોલીએ છીએ. બરાબર, કે ચોક્કસ ભાગને આપણે ડોમેઇન બોલશું. બરાબર, તો જે ડોમેઇન છે એની વાત કરવાની છે કે આ બંનેમાં કોઈ જ ડોમેઇનની રચના નથી, પણ હા ફેરોમેગ્નેટિક પદાર્થ એક વિશિષ્ટ ચુંબકીય પદાર્થ તરીકે આપણે ગણશું કે જેની અંદર વ્યવસ્થિત ગોઠવાયેલી ચુંબકીય ડાયપોલો હોય છે એક ચોક્કસ ભાગની અંદર, જેને આપણે બોલીએ છીએ ડોમેઇન. બરાબર, એક નાના એવા ભાગની અંદર બધી ચુંબકીય ડાયપોલો ગોઠવાયેલી હશે વ્યવસ્થિત રીતે એક જ દિશામાં, જેને ડોમેઇન બોલવામાં આવશે. बराबर, तो આપણે ડોમેઇનની પહેલા વાત કરીએ कि डोमेन है શું? भैया ये डोमेन किस चिड़िया का नाम है? चलो देख लेते हैं. ठीक है, चलो જોઈએ. मान लो कि આ એક પદાર્થ છે, હું એમ નથી કહેતો ફેરોમેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે ડાયામેગ્નેટિક છે, હું એવું કહેતો નથી. બરાબર, આપણે ચેક કરીએ કે શું એક્ઝેક્ટ વાત છે, જે વાત કરીએ છીએ એ બંધ બેસે છે. તો માન લો કે આની અંદર કુલ 1,00,000 ડાયપોલો છે, 1,00,000 ડાયપોલ છે. બરાબર, 1,00,000 ડાયપોલ પાસે શું હશે કે પોતાનું ચુંબકીય ક્ષેત્ર જે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થની અંદર. પણ હું એમ કહું છું કે આના હું નાના નાના ટુકડા હું જોઉં છું ને, કે આના નાના નાના ટુકડા જોઉં હું અહીંયા, આ રીતના નાના નાના ટુકડા કર્યા મેં. આ રીતના નાના ટુકડા કર્યા શું મને શું જોવા મળે ખબર છે કે આટલા એક નાના ટુકડાની અંદર કે બધી જે ડાયપોલો છે એ આમ એક જ દિશામાં ગોઠવાયેલી છે, ખાલી એક જ નાના ટુકડામાં. બરાબર, કે માન લો કે આની અંદર 500 ડાયપોલો એક દિશામાં ગોઠવાયેલી છે, આ બાજુની વાત છે. તો બીજો ટુકડો જોયો તો એની અંદર બીજી ડાયપોલો, માન લો બીજી જે 700 ડાયપોલો છે એ આ બાજુ ગોઠવાયેલી, આમ ઊંધી ગોઠવાયેલી છે. માન લો કે આ નીચેનો ટુકડો જોયો તો હવે એની જે ડાયપોલો છે નીચે ગોઠવાયેલી હતી. બરાબર, કે માન લો 300 ડાયપોલો નીચે ગોઠવાયેલી છે. તો કહેવાનો મતલબ એમ કે અહીંયા એક ચોક્કસ ભાગ છે જેની અંદર ડાયપોલો કેવી છે કે વ્યવસ્થિત, એક ચોક્કસ ભાગ છે જેની અંદર ડાયપોલો વ્યવસ્થિત ગોઠવાયેલી છે. તો આ બધાનું જે ડાયપોલો છે એ એક જ દિશામાં ગોઠવાયેલા હોવાથી આ એક જ ભાગનું ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં બનશે. એનો મતલબ કે આની જે બધી ડાયપોલો જે દિશામાં ગોઠવાઈ જાય તો આ દિશામાં એનું ચુંબકીય ક્ષેત્ર, આનું આ દિશામાં, આનું આ દિશામાં, આનું આ દિશામાં. બરાબર, કે બધાનું અલગ અલગ મને ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. બરાબર, કે ચોક્કસ ભાગની વાત કરી. બરાબર, કે જેની અંદર બધી ડાયપોલો દિશામાં ગોઠવાઈ હતી તો એ જે ચોક્કસ ભાગ છે એનું મને ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં મળ્યું. તો એને બોલવામાં આવે છે, એ ભાગને બોલવામાં આવે ડોમેઇન. ઠીક છે, તો એ ભાગને આપણે ડોમેઇન બોલીએ છીએ કે જે ભાગની અંદર, જે ટુકડાની અંદર કે જે પદાર્થ છે એના જે
ક્ષેત્રની અંદર જે ભાગની અંદર જે જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક દિશામાં વ્યવસ્થિત ગોઠવાયેલી છે તો એને આપણે એ ટુકડાને આપણે બોલીએ છીએ ડોમેઇન. અને ડોમેઇન કેની અંદર હોય કે જેની અંદર ડોમેઇન જોવા મળે એને કહેવામાં આવે છે ફેરોમેગ્નેટિક પદાર્થ. ફેરોમેગ્નેટિક પદાર્થ. પણ હા, આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નથી કરતું, ચુંબકત્વ એનું નથી. એનું કારણ છે કે આ જે બધા ડોમેઇન છે કેવા ગોઠવાયેલા છે કે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. જે શું કરી નાખે છે? એકબીજાનું ચુંબકીય ક્ષેત્રનો નાશ કરે છે. ચુંબકીય ક્ષેત્રનો નાશ કરી દે છે, જેના કારણે એ ચુંબકત્વ ધરાવતું નથી. જ્યારે પદાર્થ હોય છે ત્યારની વાત છે. હવે આવા કયા પદાર્થો છે? તો આવા પદાર્થો છે આયર્ન, કોબાલ્ટ અને નિકલ. આયર્ન, કોબાલ્ટ અને નિકલની બનેલી મિશ્ર ધાતુ. બરાબર, કે જે ડોમેઇન ધરાવે છે, જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, તો આયર્ન, કોબાલ્ટ અને નિકલની મિશ્ર ધાતુઓ. બીજું છે Fe3O4 Gd. અને ત્રીજું છે આલ્નિકો. એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ. બરાબર, કે એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટની બનેલી મિશ્ર ધાતુ. તો આ જે બધી ધાતુઓ છે, બરાબર, તો એ જે મિશ્ર ધાતુઓ જે સંયોજિત ધાતુ છે, તો એ જે છે ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે, કે ફેરોમેગ્નેટિક પદાર્થ બનાવવામાં આવે છે આ બધી ધાતુઓનો. બરાબર, કે આ બધી ધાતુનો ફેરોમેગ્નેટિક પદાર્થ બનાવવામાં આવે છે. ચલો, હવે શું કરું કે મારે આને ચુંબક બનાવવો છે. તો હું શું કરીશ કે મારે આને ચુંબક બનાવવો છે. આપણે એક ચુંબક જોઈએ છે. આપણે રમકડાની દુકાન ગણો કે કોઈ બી અલગ અલગ જગ્યા ગણો કે અમુક જગ્યાએ આપણને અલગ અલગ જાતના, અલગ અલગ સાઈઝના, અલગ અલગ શેપના, અલગ અલગ આકારના ચુંબક મળી આવે છે. તો એ બધા કયા ચુંબક છે? તો કૃત્રિમ ચુંબક. એ બધા કયા ચુંબક છે? તો કૃત્રિમ ચુંબક છે. તો જે બધા કૃત્રિમ ચુંબક છે, ચલો યાદ હોય તો કૃત્રિમ ચુંબકના કુલ કેટલા પ્રકાર છે? તો કૃત્રિમ ચુંબકના કુલ 6 પ્રકાર છે. યાદ કરો. એક તો આવશે ગજીયો ચુંબક. બરાબર. બીજો છે કેવો ચુંબક? તો સોયાકાર ચુંબક, જે હોકાયંત્રમાં વપરાય. બરાબર. ત્રીજો છે કયો? તો ત્રીજો છે નળાકાર ચુંબક, જે ચોક જેવો હોય, નળાકાર ચોક જેવો હોય. ચોથો છે કંકણાકાર ચુંબક. આ રીતનું ચુંબક હોય, બંગડી જેવો. બરાબર, જે સ્પીકરોની પાછળ હોય છે. જે સ્પીકર હોય, ટીવી હોય, ટેપ હોય, રેડિયો હોય, કે કોઈ બી સ્પીકર હોય, ઇવન તમારા ઇયરફોનનું સ્પીકર લઈ લો તો બધા સ્પીકરોમાં આ કંકણાકાર ચુંબક વાપરવામાં આવે છે. કંકણાકાર ચુંબક જેને બોલવામાં આવે. પાંચમું છે ઘોડાની નાળ આકાર જેવો. ઘોડાની નાળ, બરાબર, કે ઘોડાની નાળ જેવો ચુંબક. અને લાસ્ટ છઠ્ઠો ચુંબક છે ઈંડાકાર ચુંબક. કેવો હોય ઈંડાકાર ચુંબક? આપણે મેળામાં ગયા હોઈએ, બરાબર, બે ચુંબક બ્લેક કલરના આવે છે, આમ એના મૂછાડે ટર વાગે, તો એ ઈંડાકાર ચુંબક છે. તો બધા જે ચુંબક છે એ કયા ચુંબક છે? તો કૃત્રિમ ચુંબક છે. બરાબર, કે બધા જે ચુંબક છે કૃત્રિમ ચુંબક છે. બરાબર. તો જે કૃત્રિમ ચુંબકો આપણને મળ્યા એ ક્યાંથી મળ્યા? તો જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એમાંથી બનાવવામાં આવે છે. કઈ રીતે બનાવવામાં? ચલો આપણે જોઈ લઈએ રીત આખી કે કઈ રીતના બનાવે છે. બરાબર, કે કઈ રીતના બનાવવામાં આવે છે. જોઈએ કે ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી ચુંબક કઈ રીતના બને છે. બરાબર.
બરાબર. તો એ બધા કેવા હોય છે? કાયમી ચુંબક. એને શું કહેવામાં આવે? કાયમી ચુંબક. એની અંદર ચુંબકત્વ લાંબો સમય સુધી રહેશે, એને કહેવાય કાયમી ચુંબક. બરાબર. તો જે કાયમી ચુંબક જે કઈ રીતના બનાવવામાં આવે, તો વિચારો કે આપણી પાસે જે ચુંબક, જે આપણી પાસે પદાર્થ છે, ફેરોમેગ્નેટિક પદાર્થ, આની અંદર આપણે માન લો ને, જે ડાયપોલો છે, બધી ડોમેઇન છે અલગ અલગ જાતના. બરાબર. કે આપણી પાસે જે ચુંબકીય પદાર્થ છે એમાં ઘણી બધી જાતના ડોમેઇન છે અલગ અલગ. બરાબર. કે એક ડોમેઇન આ બાજુ હશે, એક ડોમેઇન ની અંદર જે ડાયપોલો છે એની દિશા આ બાજુ હશે બધી, બીજો ડોમેઇન આ બાજુ હશે, ત્રીજો ડોમેઇન અહીંયા. એમ કરતા કરતા આપણે જોઈએ તો ઘણી બધી દિશામાં ડોમેઇન આપણને મળી રહેશે, અલગ અલગ ડોમેઇન મળે. હવે ડોમેઇનની સાઈઝ કેટલી છે? તો ડોમેઇનની સાઈઝ છે ને 1 મિલીમીટર છે. ધ્યાન રાખજો, માત્ર 1 જ mm, ફૂટ પટ્ટીની અંદર એક જ જે લાઈન હોય એટલો કે 1 mm એની સાઈઝ હોય છે. બરાબર. જે આપણને દેખાય પણ ખરી, ના પણ દેખાય, ખબર પડે ખરી, ના પણ પડે. બરાબર. હવે આને હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં, કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં છું, તો શું થશે? કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, આને કહેવાય બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. કે જો હું આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં છું, તો જે બધી જે ડોમેઇન છે, બધી ડોમેઇનની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં થઈ જશે. બધા ડોમેઇન દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં થઈ જશે. અને એ ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો, એ ચુંબકીય ક્ષેત્રનો જે સદિશ સરવાળો એ કોના રૂપે હશે? કે જે સદિશ સરવાળો છે એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર બનશે, બધા ડોમેઇનનું કુલ ચુંબકીય ક્ષેત્ર. બરાબર. કે બધા ડોમેઇનનું કુલ ચુંબકીય ક્ષેત્ર છેલ્લે આખો એક મોટો ડોમેઇન એટલે કે ચુંબક બની જશે આ રીતે. બરાબર. જે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર કાઢશે, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર કાઢશે અને અહીંયાથી અંદર જતું હશે, જે શું બની જશે? એક આખો ચુંબક બની જાય છે, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. બરાબર. કે લાંબા સમય. હવે ચલો ચુંબકીય ક્ષેત્ર આપણે કાઢી લઈએ. ચુંબકીય ક્ષેત્ર આપણે કાઢી લીધું. ચલો કાઢી લીધું. ચલો ચુંબકીય ક્ષેત્ર મેં કાઢી લીધું. તો પણ 1 મિનિટ, 2 મિનિટ, 1 દિવસ, 2 દિવસ, 1 મંથ, 2 મંથ, 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, તો આ બધા જ સમય સુધી, બરાબર, આગળ પણ છે, મને નહીં આવડે, તમે આવડતો ગણ લો. બરાબર. કે એક સેકન્ડ થી લઈને છે તમને જ્યાં સુધી જેટલા પણ વર્ષ તમે જીવો છો, અથવા તો ઓછા સમય ગણો ને, બહુ આપણે વર્ષ નહીં, આપણે શું કરીએ? ચુંબકને રમીને ફેંકી દઈએ, વાપરીને ફેંકી દઈએ. બરાબર. મૂળ લાંબો સમય સુધી આ ચુંબકનો ચુંબક રહે. લાંબા સમય સુધી જો આ ચુંબક રહે એટલે કે એની અંદર બધા ડોમેઇન એક જ દિશામાં ગોઠવાયેલા રહે, પાછા જેવા હતા ને એવા ને એવા ના થઈ જાય તમારા જેવા. બરાબર. પાછા જેવા હતા ને એવા ને એવા ના થઈ જાય. અમુક ડાયા છોકરાઓ હોય છે, અમુક ડાયા છોકરાઓ પણ છે જેમને કહીએ બિચારા અમુક થઈ જાય છે. બરાબર. તો એવા એક જ દિશામાં ગોઠવાયેલા સુધી લાંબો સમય સુધી રહે તો એને બોલવામાં આવે કાયમી ચુંબક. બરાબર. એને બોલવામાં આવે કાયમી ચુંબક, અથવા તો એને કહેવાય હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, અથવા તો એને બોલવામાં આવે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, જેમાં લાંબો સમય સુધી ચુંબકત્વ હોય છે. બરાબર. તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાતો હશે? કે જેવું ચુંબકીય ક્ષેત્ર બંધ કર્યું ને તરત જ ડોમેઇન અસ્તવ્યસ્ત ગોઠવાઈ જશે, પાછા જેવા હતા ને એવી પોઝિશનમાં. તો એને બોલવામાં આવે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો. બરાબર. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો તમને 6 પ્રકાર જોઈ લીધા. એ ક્યાં ક્યાં વપરાય છે એ પણ તમને ખબર છે કે અલગ અલગ જગ્યાએ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ વપરાય છે. ગેલેનોમીટર છે, વોલ્ટમીટર છે, એ મીટર છે, વિદ્યુત ઘંટડી છે, વિદ્યુત મોટર છે, સોરી વિદ્યુત ઘંટડી નહીં, આપણે જે ઇલેક્ટ્રિક મોટર છે, ઇલેક્ટ્રિક જનરેટર છે, ટીવી કે રેડિયોના જે સ્પીકર છે, એની અંદર ઘણી બધી જગ્યાએ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ થાય છે. પણ તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ ક્યાં થતો? જેનું ચુંબકીય ક્ષેત્ર ક્ષણિક હોય, જેવું ચુંબકીય ક્ષેત્ર જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દાખલ કરો
એવું આ ચુંબક બની જાય, પાછું બંધ કરો તો શું થઈ જાય, પાછો જેવો નતો એવો નફટ જેવો થઈ જાય. તો એનો ઉપયોગ થશે ઇલેક્ટ્રિક બેલમાં. આનો જે ઉપયોગ છે એનો ઉપયોગ છે ઇલેક્ટ્રિક બેલમાં. પછી ચુંબકીય ક્રેનમાં. બરાબર, ચુંબકીય ક્રેનની અંદર. પછી અત્યારે તો બુલેટ આવે છે, કયું પેલું બુલેટ નહીં, બાઇક વાળું નહીં, બુલેટ ટ્રેનની વાત છે, મેગ્લેવ ટ્રેન જેને બોલવામાં આવે, તો એની અંદર પણ ઉપયોગ થાય છે. મેગ્નેટ નહીં, મેગ્લેવ ટ્રેન છે, બરાબર, એની અંદર એનો ઉપયોગ થાય છે. તો આ હતું હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરી. હવે આજે હાર્ડ અને સોફ્ટ. તો હવે આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના ગુણધર્મો વિશે થોડીક માહિતી મેળવીએ, જેનું નામ છે હિસ્ટેરિસિસ. તો પ્રશ્ન એવો છે કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરિસિસ વિશે ટૂંકમાં સમજાવો. બરાબર, હિસ્ટેરિસિસ ઘટનાથી સમજાવવાની છે, એનો ગુણધર્મ સમજાવવાનો છે. જોઈ લઈએ શું છે. ભાઈ ભલા મોરી રામા ભલા કાર્ય. ચલો, વોટ ઇઝ ધ હિસ્ટેરિસિસ? હિસ્ટેરિસિસ એક ગ્રાફ છે. શું છે? એક ગ્રાફ છે. ગ્રાફ એટલો મતલબ આલેખ છે. પણ એ આલેખ આપણે આલેખ પત્ર ઉપર દોરવાનો નથી. એ આલેખ છે ને એક વિશિષ્ટ સાધનમાં અંદર થાય છે. બરાબર, કે હિસ્ટેરિસિસ શું છે? હિસ્ટેરિસિસ એ એક આલેખ છે. તો પહેલા તો આલેખ છે કોનો? તો આલેખ છે કોનો સમજાવી દઉં હું તમને કે શું કરવામાં આવશે ખબર છે? આખો એક પ્રયોગ છે. શું કરવામાં આવશે કે એક સોલેનોઇડ છે n આટાનો, જેની અંદર વિદ્યુત પ્રવાહ નાખવામાં આવશે I. જેની અંદર વિદ્યુત પ્રવાહ નાખવામાં આવશે I. જેના ચલો વિદ્યુત પ્રવાહ નાખ્યું એની અંદર સોલેનોઇડમાં, એટલે શું કરશે કે ધારો કે આ રીતના વિદ્યુત પ્રવાહ નાખ્યો કે ઉપરથી બહાર આવે છે, નીચેથી અંદર જાય, નીચેથી અંદર ગયો, ઉપરથી બહાર આવ્યો, બરાબર. જેના કારણે આ જે સોલેનોઇડ છે એ અંગૂઠાની દિશામાં, નીચેથી અંદર ગયો, ઉપરથી બહાર આવ્યો, તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર એને ઉત્પન્ન કર્યું. આ રીતના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. અને આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, બરાબર, કે આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? તો સોલેનોઇડનું. આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? તો સોલેનોઇડનું. બરાબર, તો આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એના કારણે આની અંદર કે સોલેનોઇડની અંદર, આની અંદર એક ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દેવામાં આવશે. બરાબર, કે ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દેવામાં આવશે, જેના કારણે ફેરોમેગ્નેટિક પદાર્થનું જે ડોમેન છે એ પણ શું થશે? બધી એક જ દિશામાં ગોઠવાશે, આ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બરાબર, તો કે વિદ્યુત પ્રવાહ હું કેટલો નાખું છું, કેટલું એનું મેગ્નેટાઇઝેશન છે, મેગ્નેટાઇઝ કેટલો થાય છે, ચુંબકત્વ કેટલું ધારણ કરે છે, તો એનો જ આ આલેખ છે. બરાબર, કે ચુંબક કેટલું ધારણ કરે, ચુંબકત્વ કેટલું ધારણ કરે છે, એનો જ આ આલેખ છે. બરાબર, તો જેટલો વિદ્યુત પ્રવાહ દાખલ કરશું એટલું સોલેનોઇડ વધારે. ચલો, સોલેનોઇડનું સૂત્ર શું ભાઈ? ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni. B બરાબર μ0 Ni એવું સૂત્ર છે. તો કહેવાનો મતલબ એમ કે આ કેટલું ચુંબકીય ક્ષેત્ર, આપણે કેટલો વિદ્યુત પ્રવાહ નાખીએ છીએ, કેટલું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ ઉત્પન્ન કરે છે, જેના કારણે અંદર શું થશે કે ડોમેન પણ એ દિશામાં ગોઠવાશે. યાદ કરો, આવું કંઈક આપણે લાયા હતા. આને શું કહેવાય? સસેપ્ટિબિલિટી. આને શું બોલવામાં આવે છે? સસેપ્ટિબિલિટી. અને સસેપ્ટિબિલિટી શું છે? તો સસેપ્ટિબિલિટી એ જે ડોમેન છે એને એક જ દિશામાં ફરવા દેવાની ક્ષમતા છે. એક જ દિશામાં ફરવા દેવાની શું છે? ક્ષમતા છે. તો માન લો કે જે આ હાર્ડ ફેરોમેગ્નેટિક છે કે સોફ્ટ ફેરોમેગ્નેટિક છે, જે કોઈ બી પદાર્થ છે, તો એ પદાર્થ આ ડોમેન ફરવાની જે દિશા છે એ સસેપ્ટિબિલિટી ઉપર આધાર રાખશે. બરાબર, એટલે મૂળ એની જાત ઉપર આધાર રાખશે. સસેપ્ટિબિલિટી એની કેવી છે એ ખબર પડી જશે. બરાબર, તો કહેવાનો મતલબ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે જેટલું વધારે નાખશું એટલું અહીંયા ડોમેન વધારે ફરશે એક જ દિશામાં. કારણ કે ચુંબકીય ક્ષેત્રના કારણે આ જે ડોમેન છે એને બળ લાગશે. ડોમેન જેને ચુંબકીય બળ લાગશે, જેના કારણે એક જ દિશામાં ફરી જશે. બરાબર, તો આને કહેવામાં આવશે મેગ્નેટાઇઝેશન તીવ્રતા.
મેગ્નેટાઇઝેશન તીવ્રતા, અને આવું બોલવામાં આવે છે કે બાહ્ય વિદ્યુત પ્રવાહના કારણે સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર, જે ચુંબકીય તીવ્રતા ઉત્પન્ન થાય છે એને બોલવામાં મેગ્નેટાઇઝેશન તીવ્રતા, એને h વડે દર્શાવવામાં આવે છે. h બરાબર μ ni, ના h બરાબર ni એવું સૂત્ર છે, બરાબર. μ0 તો ચુંબકીય ક્ષેત્રનું છે. તો એ કેટલો વિદ્યુત પ્રવાહ દાખલ કરીએ છે તો આની અંદર કેટલો આ જે પદાર્થ છે એ કેટલું ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે, પદાર્થ કેટલું ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે તો એનો આલેખ છે. એટલે કહેવાનો મતલબ એમ કે ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર, પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર B વિરુદ્ધ સોલેનોઇડની મેગ્નેટાઇઝેશન તીવ્રતા, h, આના વિરુદ્ધનો આલેખ છે આ રહ્યો, બરાબર. કે સોલેનોઇડ કેટલું એને મેગ્નેટાઇઝ કરી શકે છે, કેટલું ચુંબકત્વ ધારણ કરાવી શકે છે. જેમ અમે તમને કેટલું ભણાવી શકીએ, જે અમારી જે શક્તિ છે એ અમારી તીવ્રતા છે, એ અમારી ભણાવવાની તીવ્રતા છે. તો એમ સોલેનોઇડ એ ચુંબકનું ચુંબકત્વ કેવું ધારણ કરાવી શકે છે તો એ ચુંબકની મેગ્નેટાઇઝેશનની તીવ્રતા, ચુંબકત્વ ધારણ કરાવવા માટેની તીવ્રતા, મેગ્નેટાઇઝેશન તીવ્રતા. તો આ બંને વિરુદ્ધનો એક આલેખ જેનું નામ છે હિસ્ટેરિસિસ, બરાબર, હિસ્ટેરિસિસ છે. હવે હિસ્ટેરિસિસ જે છે સામાન્ય આલેખ પત્રો ઉપર મેળવવામાં આવતો નથી, કારણ કે એ એટલી તીવ્ર પ્રક્રિયા છે કે એને એક સાધન વડે મેળવવામાં આવે, સાધનમાં મેળવવામાં આવે છે જેનું નામ છે CRO, કેથોડ રે ઓસિલેટર, બરાબર. જેનું નામ છે CRO, કેથોડ રે ઓસિલેટર નામના સાધનની અંદર આ હિસ્ટેરિસિસ મેળવવામાં આવે છે, આ આલેખ મેળવવામાં આવે છે, બરાબર. કે અંદર એટલી તીવ્ર પ્રોસેસ હશે. કેમ તીવ્ર પ્રોસેસ હશે એ હમણાં ખબર પડશે. કારણ કે આપણા જે ઇન્ડિયાની અંદર છે, આપણા ઇન્ડિયામાં જે પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ આવે છે, તો આપણા ઇન્ડિયામાં વિદ્યુત પ્રવાહ ની તીવ્રતા, વિદ્યુત પ્રવાહની આવૃત્તિ ગણીએ તો કેટલી છે, તો વિદ્યુત પ્રવાહની આવૃત્તિ જે 50 હર્ટ્ઝ, વિદ્યુત પ્રવાહની તીવ્રતા છે, સોરી, વિદ્યુત પ્રવાહની આવૃત્તિ જે 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ નો મતલબ શું ખબર છે તમને? કે આ જે પ્લગ છે, બરાબર, કે આ જે પ્લગ છે આપણો સ્વિચ નો, આ હમણાં પાછી ખબર નહીં પડે, સ્વિચ, બરાબર, કે જે પ્લગ છે એની અંદર આ જે છે ને આ જે છે તો પોઝિટિવ એન્ડ નેગેટિવ, બરાબર. આ નેગેટિવ એન્ડ આ પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ. કેમ? કારણ કે આપણી ઘરમાં આવતો જે પ્રવાહ છે કયો છે? આપણા ઘરમાં આવતો જે પ્રવાહ છે એ અલ્ટરનેટિવ પ્રવાહ, અલ્ટરનેટિવ પ્રવાહ, જેને આપણે એસી પ્રવાહ પણ કહીશું, બરાબર. અલ્ટરનેટિવ પ્રવાહ જેને આપણે એસી પ્રવાહ પણ કહીએ છીએ. તો એ એક જ કાણાની અંદર જે પ્રવાહ છે 50 વખત, એક સેકન્ડમાં 50 વખત એક હોલ પ્લસ અને માઈનસ થાય છે, 50 વખત પ્લસ અને માઈનસ થાય છે, બરાબર. તો 50 વખત બદલાય છે જો, બરાબર. તો જે 50 વખત બદલાય છે એના કારણે આપણે જોઈ શકીએ. હવે એક સેકન્ડની અંદર 50 વખત જે પ્રક્રિયા થતી હોય એ આપણે નરી આંખે નથી જોઈ શકવાના, બરાબર. તો 50 વખત બદલાય છે માટે આપણે સામાન્ય આલેખ ઉપર આને નહીં નિહાળી શકીએ, નહીં જોઈ શકીએ. એટલા માટે કેથોડ રે ઓસિલેટરના સાધન વડે આપણે એને જોવામાં આવે છે.
બરાબર જોવામાં આવે છે. સીધી સીધી વસ્તુ છે, તમારા હાથમાં અગરબત્તી છે તો તારામંડળ છે અને જોર જોરથી ફેરવો તો શું બનશે? આખી ગોળ રિંગ બનશે. ગોળ રિંગ બનશે. તો બસ એ જ રિંગ બનાવવાની છે આપણે, જેનું નામ હિસ્ટેરિસિસ છે. ક્લિયર? ચલો આપણે આગળ જઈએ. હિસ્ટેરિસિસ વિશે માહિતી મળી ગઈ. એક્ઝેક્ટ હિસ્ટેરિસિસ છે શું? હિસ્ટેરિસિસ એક આલેખ છે. ચુંબક જે અંદર પદાર્થ મૂકેલો છે, ફેરોમેગ્નેટિક પદાર્થ, એનું ચુંબકત્વ વિરુદ્ધ એનું ચુંબકત્વ કોણે ધારણ કર્યું? તો પેલા સોલેનોઇડ. તો સોલેનોઇડની ચુંબકત્વ ધારણ કરાવવાની તીવ્રતાને આલેખ જે છે એકની અંદર જોઈએ છે કેથોડ રે ઓસિલેટરના સાધનની અંદર, તો એને બોલવામાં આવે CRO, અને એની અંદર જે ગ્રાફ મળશે આપણને આનો ચુંબકત્વનો, એને બોલવામાં આવશે હિસ્ટેરિસિસ, જે આપણે હવે વાત કરીએ આગળ. માન લો કે આ આપણો ગ્રાફ છે, જે આપણે કેમાં જોઈશું ભાઈ? વિચારો કેમાં જોઈશું? કે CRO નામના સાધનમાં. કે જે ગ્રાફ છે આપણને CRO નામના સાધનની અંદર જોવા મળશે, જેમાં આ જે x અક્ષ છે એ કોની છે? તો તીવ્રતાની. તીવ્રતા મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. બરાબર. જ્યાં આ શું છે? તો B ની ચુંબકીય ક્ષેત્ર B. તો એ જે ચુંબકીય ક્ષેત્ર B જે કોનું છે? ફેરોમેગ્નેટિક પદાર્થનું. બરાબર. અને આવું કેમ દોર્યું? એનું કારણ છે કે જે ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝની આવૃત્તિ વાળો વિદ્યુત પ્રવાહ આવે છે, અને એક કાણો એક હોલ 50 વખત પ્લસ એન્ડ માઇનસ થાય છે. તો આપણે જે સોલેનોઇડ છે એને જોડશું ક્યાંથી? તો જે સોલેનોઇડને જે જોડીએ છીએ આપણે, આપણો જે ઘરનો એસી કરંટ છે, એસી પ્લગમાં આપણે નાખી દીધો છે. ધ્યાન રાખજો કે સોલેનોઇડને આપણે એસી પ્લગમાં નાખી દઈએ. ચલો બરાબર. તો માન લો હાલ આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે. સોલેનોઇડમાંથી નીચેથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, ઉપરથી અંદર જાય છે. તો આ રીતના જ વિદ્યુત પ્રવાહ વહે છે. જમણા હાથનો ઉપયોગ કરજો, નકર નહીં ફાવે. ડાબો હાથથી નહીં ફાવે, ધ્યાન રાખજો. બરાબર. જમણા હાથનો ઉપયોગ કરજો. કે નીચેથી શું થાય છે? બહાર આવે છે, ઉપરથી અંદર જાય. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં બનશે? આ બાજુની દિશામાં બનશે. બરાબર. તો જે ચુંબકીય ક્ષેત્ર છે એ અહીંયાથી અંદર જાય છે, અહીંયાથી બહાર નીકળે છે. કોનું ભાઈ? તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે. આ કોનું ચુંબકીય ક્ષેત્ર? સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. માન લો 1 સેકન્ડનો 50મો ભાગ છે. બરાબર. કેમ મેં આવું કીધું? હમણાં વાત કરી આપણે. શું વાત કરી? કે આ શું છે? ઇન્ડિયા છે. ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝની આવૃત્તિ વાળો કોણ આવે છે? વિદ્યુત પ્રવાહ આવે છે, જે 1 સેકન્ડના 50મા ભાગની અંદર પ્લસ હશે તો એની એક્ઝેક્ટ 1 સેકન્ડના બીજા ભાગની અંદર 1 સેકન્ડના બીજા 50મા ભાગની અંદર આ શું છે? માઈનસ છે. એટલે વિદ્યુત પ્રવાહ ઊંધો વહેવા માંડશે. બરાબર. એક વખતે 1 સેકન્ડના 50મા ભાગમાં આ વિદ્યુત પ્રવાહ આમ વહેતો છે, બીજી વખત વિદ્યુત પ્રવાહ ઊંધો વહેતો છે. તો આપણે હાલ આમની વાત કરી છે. બરાબર. તો તમે વિચારો કે જેના કારણે જે અંદર મૂકેલો સોલેનોઇડ હશે, અંદર મૂકેલો જે સોલેનોઇડ હશે, સોલેનોઇડ કા સોફ્ટ ફેરોમેગ્નેટિક કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હશે, એમાં માન લો કે 1000 ડાયપોલ છે. એની અંદર 1000 ડાયપોલ છે. તો જે 1000 ડાયપોલ છે એ શું થશે? કે એક દિશામાં ફરવા માંડશે. એક દિશામાં ફરવા માંડશે. બરાબર. કે જો ઇલેક્ટ્રોન અંદર ગયો તરત જ ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળી જાય. અને થોડી વાર તો લાગશે ને. બરાબર. જેના કારણે પહેલા શું સ્ટાર્ટિંગમાં વિદ્યુત પ્રવાહ હતો જ નહીં, તો વિદ્યુત પ્રવાહ નતો, બધું 0 હતું. ચુંબકીય કે આમાં ચુંબકીય ક્ષેત્ર નતું ઉત્પન્ન થયું, આમાં શું નહીં થાય? કે આમાં વિદ્યુત પ્રવાહ વહેતો નતો. તો આમાં જ્યારે વિદ્યુત પ્રવાહ નતો વહેતો ત્યારે આનું ચુંબકીય ક્ષેત્ર કેવું હતું? 0 હતું. કેમ? કારણ કે ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હતી.
પણ ધીમે જેવું આની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો એટલે આની શું આવી એક મેગ્નેટાઇઝેશન તીવ્રતા ધીમે ધીમે વધી તો એના કારણે શું થયું કે અજાર ડાયપોલો જે અસ્તવ્યસ્ત હતી એમાંથી થોડી ડાયપોલો આમ ગોઠવણી બરાબર તો ધીમે ધીમે ડાયપોલો એક દિશામાં ગોઠવાતી ગઈ અને આ બનતો ગયો આનો ચુંબક આ ધીમે ધીમે ચુંબક બનતો ગયો અને છેલ્લે અજાર ડાયપોલો ગોઠવાઈ ગઈ બરાબર તો વિચારો તમે માન લો કે આની અંદર મેં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો ધ્યાન રાખજો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો તો मान लो कि 200 ડાયપોલો એક દિશામાં ગોઠવાણી તો 200 ડાયપોલ જેટલું ચુંબકત્વ ધારણ કર્યું છે ચલો 2 એમ્પિયર નાખ્યો મેં તો આની અંદર मान लो કે 500 થઈ એટલે બીજી 300 થઈ એટલે કુલ કેટલી થઈ 500 ડાયપોલો થઈ ગઈ બરાબર 3 એમ્પિયર દાખલ કર્યો તો આમાં હજી થોડી ખાલી શક્તિ વધી જેના કારણે બીજી 400 ગોઠવણી જેના કારણે કુલ કેટલી થઈ આખી 700 ડાયપોલો થઈ ગઈ 200 300 અને 400 એટલે કુલ ગણો 900 ડાયપોલો થઈ ગઈ એક બાજુ ગોઠવવાની અને ચલો 500 ગણો એટલે 1000 પૂરી થાય 500 તો 1000 પૂરી થઈ ગઈ તો ધીમે ધીમે વધ્યું બરાબર હવે હું 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દાખલ કરીશ તો શું 1001 ની ડાયપોલ આ બાજુ ગોઠવાશે નહીં ગોઠવાયનું કારણ કે આની અંદર 1000 જ છે બરાબર 1000 ડાયપોલ તો 1000 ડાયપોલ ગોઠવાશે પણ હવે ગમે 3 એમ્પિયર કરતા હું વધારે વિદ્યુત પ્રવાહ દાખલ કરીશ તો 1001 મી ડાયપોલ એની અંદર ઉત્પન્ન થવાની નથી ને એક આ બાજુ ફરવાની પોલરાઇઝેશન એનું થશે નહીં તો એનો મતલબ એમ કે જેમ જેમ ચુંબકીય ક્ષેત્ર જે એનો મૂળ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર વધ્યું સોલેનોઇડની મેગ્નેટાઇઝેશન તીવ્રતા જેમ જેમ વધી વિદ્યુત પ્રવાહ વધ્યો એમનું શું થયું કે આ પહોંચી ગયો એટલે 1000 ડાયપોલ કમ્પ્લીટ થઈ ગઈ એટલે 1000 ડાયપોલ થઈ ગઈ હજુ હું જો વિદ્યુત પ્રવાહ વધારું તો ડાયપોલ 1001 કે આ 1000 ડાયપોલની વાત છે કે 1000 ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું હવે 1001 મી ડાયપોલ ગોઠવાશે નહીં તો આને બોલવામાં આવે છે સેચ્યુરેશન પ્રવાહ कि जे विद्युत प्रवाह है फेरोमैग्नेटिक पदार्थ શું થઈ જાય છે પ્રબળ ચુંબકત્વ ધારણ કર લે પ્રબળ ચુંબકત્વ ધારણ કરે તેને શું બોલવામાં આવે સેચ્યુરેશન પ્રવાહ બોલવામાં આવે છે હવે વિચારો તમે આ તો આની વાત થઈ કે અહીંયા O થી A બિંદુ સુધી પહોંચ્યો બરાબર કે O થી A બિંદુ સુધી પહોંચ્યો હવે વિચારો આ 1 સેકન્ડનો 50મો ભાગ હતો એની પછીની સેકન્ડની વાત કરો બરાબર પહેલી આ બીજી સેકન્ડની વાત કરીએ તો બીજી સેકન્ડની વાત કરો તો બીજી સેકન્ડમાં શું થયું કે પ્રવાહ તદ્દન બદલાઈ ગયો ઊંધો વહેવા માંડ્યો બરાબર કે પ્રવાહ ઊંધો વહેવા માંડ્યો જે નીચેથી પ્રવાહ ઉપર આવતો હતો એની જગ્યાએ ઉપરથી પ્રવાહ આવવા માંડ્યો વિદ્યુત પ્રવાહ ઊંધો થઈ ગયો જેના કારણે સોલેનોઇડ કઈ બાજુ ચુંબકીય ક્ષેત્ર નાખશે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર નાખશે બરાબર તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર પણ ઊંધું થઈ ગયું અરે રે તો શું કરવા કર્યું શું થઈ ગયું આ રીતના થઈ ગયું તો હવે શું થશે કે આ જે 1000 ડાયપોલો એક દિશામાં ગોઠવાઈ ગઈ છે 1000 ડાયપોલો જે પદાર્થની એક દિશામાં ગોઠવાઈ ગઈ પણ આ સોલેનોઇડ હારું ઊંધું કરવા માંડ્યું કે સોલેનોઇડ વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર દાખલ કર્યું તો ધીમે ધીમે આની જે ડાયપોલો છે અસ્તવ્યસ્ત પાછી થવા માંડશે જેની ડાયપોલો છે એ અસ્તવ્યસ્ત થવા માંડશે અસ્તવ્યસ્ત થઈ અસ્તવ્યસ્ત હજી પૂરી થઈ દેખો ધ્યાન રાખો કે વિદ્યુત પ્રવાહ જે 3 એમ્પિયર કર્યો હતો એ ધીમે ધીમે માં ઘટાડ્યો 1 કર્યો અને 0 કરી નાખ્યો બરાબર ચલો સ્ટાર્ટિંગમાં 0 એ કેવી હતી કે સ્ટાર્ટિંગમાં મેં વિદ્યુત પ્રવાહ નતો દાખલ કર્યો કે 0 એમ્પિયર હતો તો એમાં 0 ડાયપોલો અસ્તવ્યસ્ત 0 ડાયપોલ એક દિશામાં ગોઠવાતી પણ મેં જો વિદ્યુત પ્રવાહ 0 કર્યો ને વી ડાયપોલો થોડીક અંદર રહી ગઈ બરાબર કે જેવો ધીમો કર્યો એવી અમુક ડાયપોલો અસ્તવ્યસ્ત થઈ ગઈ પણ 1000 જે સીધી ગોઠવાણી હતી એમાંથી હારી 150 ડાયપોલો એક દિશામાં રહી ગઈ 150 ડાયપોલો એક દિશામાં રહી ગઈ પછી મેં વિરુદ્ધ વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો
ઊંધો વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો કે -1 એમ્પિયર, એટલે આ માઈનસ એ વિરુદ્ધ દિશા દર્શાવે, ધ્યાન રાખજો માઈનસ વિદ્યુત પ્રવાહ માઈનસમાં નહીં આવે પણ આ દિશા દર્શાવે છે કે મેં આ વિદ્યુત પ્રવાહ ઊંધો દાખલ કર્યો છે, વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો એ -1 એમ્પિયર, તો છે તો હવે 0 થઈ હારી, બરાબર. તો મેં વિદ્યુત પ્રવાહ 0 કરી નાખ્યો, અહીંયાથી વિદ્યુત પ્રવાહને 0 કરી નાખ્યો, તો પણ આ જે ચુંબક છે એની અંદર થોડું ચુંબકત્વ હજુ છે, 150 ડાયપોલ હજી દિશામાં ગોઠવાયેલી બધી અસ્તવ્યસ્ત થઈ ગઈ નથી કે હજુ એની પાસે ચુંબકત્વ છે. તો આ ઘટનાને શું કહેવાય? તો આ ઘટનાને કહેવાની રિટેન્ટિવિટી, રિટેન્ટિવિટી, બરાબર. ધ્યાન રાખજો આ ઘટનાને એની રિટેન્ટિવિટી બોલવામાં આવશે. તમે વિચારો કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, સોફ્ટ એન્ડ એક હાર્ડ છે. તો સોફ્ટ ફેરોમેગ્નેટિક જે પદાર્થ છે એમાં શું થશે કે હું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બંધ કરી નાખું, કોને કહેવાય સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ? કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં બંધ કરી નાખો તો પાછો જેવો નતો એ પદાર્થ બની જશે, ચુંબક એની અંદર હશે, ચુંબકત્વ એની અંદર હશે નહીં, બરાબર. તો કહેવાનો મતલબ એમ કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકત્વ નથી જ હોતું, એટલે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું થશે કે સ્ટેજ આવી બનશે કે આટલી કે એની અંદર એક કે બે ડાયપોલ એ દિશામાં ગોઠવાયેલી છે, આમાં 150 ગોઠવવાની છે. વિચારો તમે આમાં 1000 માંથી 150 ડાયપોલ એક દિશામાં ગોઠવાય હજુ છે, વિદ્યુત પ્રવાહ 0 કરી નાખ્યો તો બી, એટલે આનો મતલબ કે હજુ આની પાસે ચુંબકત્વ થોડું છે, શેષ ચુંબકત્વ, રિટેન્ટિવિટી નું ગુજરાતી થશે શેષ ચુંબકત્વ, બાકી વધેલું ચુંબકત્વ, બરાબર. કે અહીંયા હજુ રિટેન્ટિવિટી છે. તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થમાં વાત વિચારો કે હું ચુંબકીય ક્ષેત્ર બંધ કરી નાખું તો એની અંદર લાંબો સમય સુધી ચુંબકત્વ રહે છે, તો એની રિટેન્ટિવિટી વધુ હશે, અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી કેવી હશે? ઓછી હશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો હવે શું કર્યું છું કે હજુ હું વિદ્યુત પ્રવાહ ઊંધો કરે જઉં છું 2 એમ્પિયર 3 એમ્પિયર, તો એના કારણે બધી જે ડાયપોલો છે એક દિશામાં ગોઠવાશે. ચલો આ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવ્યો ને ત્યારે બધી ડાયપોલો અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગઈ. હવે બધી ડાયપોલો અસ્તવ્યસ્ત ગોઠવવાનો મતલબ શું કે પેલો જે પદાર્થ હતો સોફ્ટ આ પદાર્થ એની અંદર કોઈ જ ચુંબકત્વ હશે નહીં, કે જેવો મેં વિદ્યુત પ્રવાહ ઊંધો વહેવડાવવાનો કર્યો તો એક પોઈન્ટ એવો આવ્યો કે જેની અંદર બધી જ ડાયપોલો અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગઈ, એટલે કે જે વિદ્યુત પ્રવાહે અથવા જે મેગ્નેટાઇઝેશન તીવ્રતાએ ચુંબકત્વ કેવું થઈ જાય છે પદાર્થનું? શૂન્ય. કે જ્યાં ચુંબકત્વ હતું એ કેવું થઈ ગયું? ધીમે ધીમે ઘટતું શૂન્ય થઈ ગયું. તો આટલા પ્રવાહને બોલવામાં આવશે એની કોઅર્સિવિટી, બરાબર. તો આપણે અહીંયા કહીએ કે કોઅર્સિવિટી કોને કહેવામાં આવે? તો કોઅર્સિવિટી એટલે શું છે? તો જે વિદ્યુત પ્રવાહે જે મેગ્નેટાઇઝેશન તીવ્રતાએ જે ચુંબક આપણે મૂક્યું હતું એ ચુંબકનું ચુંબકત્વ શું થઈ જાય? સંપૂર્ણ નાશ પામી જાય, સંપૂર્ણ 0 થઈ જાય છે, તો એને બોલવામાં આવે ની કોઅર્સિવિટી. હજુ શું કરીએ છીએ આપણે? વિદ્યુત પ્રવાહ ઊંધો વધારીએ છીએ, વિદ્યુત પ્રવાહ હજુ ઊંધો વધાર્યો, જેના કારણે અહીંયા એનું 1000 ડાયપોલો જે છે બધી આ બાજુ ગોઠવાઈ ગઈ, બરાબર. કે જે બધી 1000 ડાયપોલથી આ બાજુ ગોઠવાઈ ગઈ, અને હવે હજુ હું વિદ્યુત પ્રવાહ વધારીશ તો 1001મી ડાયપોલ એની અંદર આવવાની છે નહીં, એટલે કે અહીંયા પણ એક સેચ્યુરેશન પ્રવાહ હશે. હું ગમે તેટલો વિદ્યુત પ્રવાહને વધારું છું, બરાબર, કે આ જે વિદ્યુત પ્રવાહ છે એને ગમે તેટલો વધારું તો પણ 1000ની 1000 ડાયપોલો છે એની અંદર, બરાબર. કે જેમ અહીંયા 1000 ડાયપોલ હતી એમ અહીંયા પણ 1000 ડાયપોલ હશે, કે પદાર્થ એનો જ છે. તો જે 1000 ડાયપોલ છે તો એની અંદર 1001મી ડાયપોલ આવવાની નથી, એનો મતલબ કે 1001મી ડાયપોલ ફરશે નહીં, ગમે તેટલો વિદ્યુત પ્રવાહ વહેવડાવીશ તો બી. તો એને શું કહેવાય? તો એને ફરીથી અહીંયા સેચ્યુરેશન પ્રવાહ આપણે અહીંયા કહીશું. હવે એની ત્રીજી સેકન્ડ વાત કરો, 50મા ભાગની ત્રીજી સેકન્ડ, તો પાછો વિદ્યુત પ્રવાહ ઊંધો થઈ ગયો, અને પાછો વિદ્યુત પ્રવાહ ઊંધો થઈ ગયો, વિદ્યુત પ્રવાહ ઊંધો, ચુંબકીય ક્ષેત્ર પાછું ઊંધું, પાછું એની જ કન્ડિશન, અહીંયા અસ્તવ્યસ્ત થવા માંડી, બરાબર. કે અહીંયા ચુંબકીય અસ્તવ્યસ્ત થવા માંડી, એનો મતલબ કે આ જે ચુંબકનું ચુંબકત્વ છે 1000 ડાયપોલની માંથી ચુંબકત્વ ઓછું થયું કેટલે ગયું? 0 જતું રહ્યું. જે અહીંયા કન્ડિશન હતી એ જ કન્ડિશન અહીંયા લાગુ પડી, બરાબર. કે ચુંબકીય ક્ષેત્ર 0 થયું, કેટલી ડાયપોલ કીધું હતું યાદ કરો? 150 ડાયપોલ, 150 ડાયપોલ હજુ રહી,
કઈ દિશામાં કે એક જ દિશામાં ગોઠવાયેલી 150 ડાયપોલ હજી એની પાસે છે એનો મતલબ એમ કે આ એનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે જેને શું કીધું હતું તો રિટેન્ટિવિટી જેને શું બોલાય છે અહીંયા રિટેન્ટિવિટી હતી એ જ રિટેન્ટિવિટી અહીંયા આવશે અને ફરીથી હજુ એની દિશામાં ચુંબકીય ક્ષેત્ર દાખલ કરું છું તો જે 150 ડાયપોલો છે એ બધી થઈ ગઈ અસ્તવ્યસ્ત એટલે કે ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે કેવું થઈ ગયું 0 થઈ ગયું તો એને શું બોલવામાં આવશે પાછું કોએર્સિવિટી બરાબર અને હજુ ચુંબકીય ક્ષેત્ર વધારીએ છીએ તો પેલી જે 1000 ડાયપોલો છે એ બધી શું થશે અસ્તવ્યસ્ત ગોઠવાણી હતી એ પાછી એક દિશામાં ગોઠવવાનું ચાલુ કરશે અને 1000 ડાયપોલો પાછી ગોઠવાઈ જશે 1001 મી તો નહીં પાછો 1/50 ની ચોથી સેકન્ડ બરાબર તો પાછો વિદ્યુત પ્રવાહ ઊંધો થયો ને એ પ્રક્રિયા અહીંયા ચાલુ રહેશે હવે આ પ્રક્રિયા જે છે નરી આંખે દેખી શકાતી નથી એનું પણ કીધું કે આ જે એક ભાગ રહ્યો આટલેથી એ પોઈન્ટ થી આટલે સુધીનો એ ભાગ એ પોઈન્ટ થી માન લો કે આ બી પોઈન્ટ છે આ સી પોઈન્ટ છે ડી પોઈન્ટ ને આ પાછો ઈ પોઈન્ટ તો એ પોઈન્ટ થી બી પોઈન્ટ સુધીની જે પ્રક્રિયા છે એ પોઈન્ટ થી લઈને જે બી પોઈન્ટ સુધીની પ્રક્રિયા છે એ 1 સેકન્ડના 50માં ભાગમાં થાય છે અને જે બી પોઈન્ટ થી અહીંયા ડી પોઈન્ટ સુધીની પ્રક્રિયા રાખો કે બી થી છેક ડી સુધીની પ્રક્રિયા બીજી 1/50માં સેકન્ડમાં ભાગમાં થાય છે તો એનો મતલબ કે 1 સેકન્ડના 50માં ભાગમાં થતી પ્રક્રિયા આપણે નરી આંખે જોઈ શકતા નથી એના માટે આપણે આ આલેખ દોરવા માટે કોનો ઉપયોગ કર્યો તો CRO નામના સાધનનો જેનું નામ છે કેથોડ રે ઓસિલેટર અને આ જે ગ્રાફ છે જે આલેખ છે એને જ બોલવામાં આવે છે હિસ્ટેરિસિસ બરાબર તો આ આખી હતી હિસ્ટેરિસિસની ઘટના જે કોઈ પદાર્થ નથી પણ એ એક આલેખ છે મૂળ એ જે આલેખ છે એ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ મૂળ ફેરોમેગ્નેટિક પદાર્થનું શું છે એક ગુણધર્મ દર્શાવે છે તો હિસ્ટેરિસિસ શું છે ભાઈ તો એક ગુણધર્મ છે કોનો તો ફેરોમેગ્નેટિક પદાર્થનો બરાબર તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે આના એક્ઝામ્પલ્સ જે બાકી રહી ગયા છે બરાબર કે આના એક્ઝામ્પલ્સ જે બાકી રહ્યા છે એની વાત કરવાની છે બરાબર તો આવતા લેક્ચરની અંદર આપણે મળીશું